નમસ્કાર દર્શક મિત્રો, હું છું માયાજાન ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ ચૌહાણ સુરેન્દ્રનગરથી બોલી રહ્યો છું. સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાનો જ્યારે વિકાસ નોંધાઈ છે, રોડ રસ્તા પાણી બીજી જેવી આરોગ્ય સુવિધાથી સમગ્ર ઝાલાવાડ પંથક વંચિત છે. ત્યારે સમગ્ર ઝાલાવાડ પંથકના વિકાસના કાર્યો માટે તેમજ રોડ રસ્તા પાણી વીજળી માટે લાખો કરોડો રૂપિયા દ્વારા રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવતો હોય છે. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાને કરોડો રૂપિયાની ગ્રાન્ટો રાજ્ય સરકાર દ્વારા આવવા છતાં સુરેન્દ્રનગર જિલ્લાનો વિકાસ થયો નથી. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પીવાના પાણી પાછળ લાખો કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે. તેમ છતાં સમગ્ર ઝાલાવાડ પંથકના લોકોને પીવાનું પાણી શુદ્ધ ચોખ્ખું મળતું નથી. કોઈ લોકો બોરનું પાણી પી રહ્યા છે, કોઈ લોકો કૂવાનું પાણી પી રહ્યા છે. ત્યારે જે ફિલ્ટર કરેલું અને ચોખ્ખું શુદ્ધ પાણી મળતું નથી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પીવાના પાણી પાછળ લાખો કરોડો રૂપિયાના આંધણ કરવામાં આવ્યું છે. પાણીના પૈસા પાણીમાં જાય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કરોડો અબજો રૂપિયા જ્યારે રોડ રસ્તા બનાવવા માટે જ્યારે રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવતા હોય છે, ત્યારે રોડ રસ્તાની કામગીરી છે તેની અંદર લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય છે, જેમાં અધિકારીઓની પણ મિલીભગતથી હોય છે. જ્યારે રોડ રસ્તાની કામગીરીમાં લોજ પાણીને લાકડા જેવી કામગીરી થતી હોય છે. જ્યારે 2-5-6 મહિનાની અંદર રસ્તાઓ તૂટી જતા હોય છે. ત્યારે રોડ રસ્તાની કામગીરી ટેન્ડરની નિયમ અનુસાર થતા હોતા નથી. તેમજ સમગ્ર ઝાલાવાડ પંથકમાં આરોગ્ય સેવા પણ બગડી ગઈ છે, જેના કારણે સમગ્ર ઝાલાવાડ પંથકમાં લોકો બીમારીના ભોગ બની રહ્યા છે. અને સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં રોગચાળાએ માથું ઉંચક્યું છે અને ઘેર ઘેર ડેન્ગ્યુ અને મચ્છરો ખૂબ જ ઉપદ્રવે છે, જેના કારણે લોકો મચ્છરોના બીમાર બની રહ્યા છે. જ્યારે સમગ્ર ઝાલાવાડ પંથકની અંદર જ્યારે સરકારી મહાત્મા ગાંધી હોસ્પિટલ આવી છે, આ હોસ્પિટલ સદંતર ડૉક્ટરોનો અભાવ છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સારવાર મેળવવા આવતા ડૉક્ટર નહીં હોવાથી દર્દીઓને સારવાર મળતી નથી, હેરાન પરેશાન થઈ રહ્યા છે. સમગ્ર ઝાલાવાડ પંથકમાં દિન પ્રતિદિન કરોડો રૂપિયા અત્યાર સુધીમાં રાજ્ય સરકાર ફાળવે છે. તેમ છતાં સુરેન્દ્રનગર જિલ્લાનો વિકાસ થયો નથી અને સુરેન્દ્રનગર જિલ્લાનો વિકાસ નોંધાઈ રહ્યો છે. કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવવા છતાંય સુરેન્દ્રનગર જિલ્લામાં કોઈ વિકાસના કામો થતા નથી અને ખાય છે અને ભ્રષ્ટાચારવાળા થાય છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં રાજ્ય સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે, પરંતુ માલ ખાઓ મલાઈ ખાઓ ભ્રષ્ટ અધિકારીઓ કરપ્શન કરતા હોવાથી વિકાસના સારા કાર્ય થતા નથી. માયાજાન ન્યૂઝ ચેનલ જય સૌ.